ઓમ શાંતિ. 12 સપ્ટેમ્બર 2024ના સાકાર બાબાના મહાવાક્યો. મીઠા બાળકો, બ્રાહ્મણ છે ચોટલી અને એક શૂદ્ર છે પગ. જ્યારે એક શૂદ્રથી બ્રાહ્મણ બને ત્યારે દેવતા બની શકે. પ્રશ્ન છે, તમારી શુભ ભાવના કઈ છે જેનો પણ મનુષ્ય વિરોધ કરે છે? ઉત્તર છે, તમારી શુભ ભાવના છે કે આ જૂની દુનિયા ખતમ થઈ, નવી દુનિયા સ્થાપન થઈ જાય. એના માટે તમે કહો છો કે આ જૂની દુનિયા હવે વિનાશ થઈ કે થઈ, એનો પણ મનુષ્ય વિરોધ કરે છે. બીજો પ્રશ્ન છે, આ ઇન્દ્રપ્રસ્થનો મુખ્ય કાયદો શું છે? ઉત્તર છે, કોઈ પણ પતિત ક્ષુદ્રને આ ઇન્દ્રપ્રસ્થની સભામાં ન લાવી શકાય. જો કોઈ લઈ આવે છે તો એમના પર પણ પાપ લાગી જાય છે. ઓમ શાંતિ. રૂહાની બાળકો પ્રત્યે રૂહાની બાપ સમજાવે છે. રૂહાની બાળકો જાણે છે આપણે પોતાના માટે પોતાનું દૈવી રાજ્ય ફરીથી સ્થાપન કરી રહ્યા છીએ. કારણ કે તમે બ્રહ્મા કુમાર કુમારીઓ છો, તમે જ જાણો છો, પરંતુ માયા તમને પણ ભૂલાવી દે છે. તમે દેવતા બનવા ઈચ્છો છો તો માયા તમને બ્રાહ્મણથી શૂદ્ર બનાવી દે છે. શિવ બાબાને યાદ ન કરવાથી બ્રાહ્મણ શૂદ્ર બની જાય છે. બાળકોને એ ખબર છે કે આપણે પોતાનું રાજ્ય સ્થાપન કરી રહ્યા છીએ. જ્યારે રાજ્ય સ્થાપન થઈ જશે પછી આ જૂની સૃષ્ટિ નહીં રહેશે. બધાને આ વિશ્વથી શાંતિધામમાં મોકલી દે છે. આ છે તમારી ભાવના. પરંતુ તમે જે કહો છો આ દુનિયા ખતમ થઈ જવાની છે તો જરૂર લોકો વિરોધ કરશે ને. કહેશે કે બ્રહ્માકુમારીઓ આ પાછું શું કહે છે? વિનાશ વિનાશ જ કહેતી રહે છે. તમે જાણો છો આ વિનાશમાં જ ખાસ ભારત અને આમ દુનિયાની ભલાઈ છે. આ વાત દુનિયાવાળા નથી જાણતા. વિનાશ થશે તો બધા ચાલ્યા જશે મુક્તિધામ. હમણાં તમે ઈશ્વરીય સંપ્રદાયના બન્યા છો, પહેલા આસુરી સંપ્રદાયના હતા. તમને ઈશ્વર સ્વયં કહે છે, મામ એકમ યાદ કરો. આ તો બાપ જાણે છે. સદૈવ યાદમાં કોઈ રહી ન શકે. સદૈવ યાદ રહે તો વિકર્મ વિનાશ થઈ જાય, પછી તો કર્માતીત અવસ્થા થઈ જાય. હમણાં તો બધા પુરુષાર્થી છે. જે બ્રાહ્મણ બનશે તે દેવતા બનશે. બ્રાહ્મણો પછી છે દેવતાઓ. બાપે સમજાવ્યું છે, બ્રાહ્મણ છે ચોટલી. જેમ બાળકો બાજોલી રમે છે, પહેલા આવે છે માથું ચોટલી. બ્રાહ્મણોને હંમેશા ચોટલી હોય છે. તમે છો બ્રાહ્મણ. પહેલા ક્ષુદ્ર અર્થાત પગ હતા, હવે બન્યા છો બ્રાહ્મણ ચોટલી, પછી દેવતા બનશો. દેવતા કહેવાય છે મુખને, ક્ષત્રિય ભુજાઓને, વૈશ્ય પેટને, શૂદ્ર પગને. શૂદ્ર અર્થાત ક્ષુદ્ર બુદ્ધિ, તુચ્છ બુદ્ધિ. તુચ્છ બુદ્ધિઓ એમને કહેવાય છે જે બાપને નથી જાણતા, વધારે જ બાપની ગ્લાનિ કરતા રહે છે. ત્યારે બાપ કહે છે, જ્યારે જ્યારે ભારતમાં ગ્લાનિ થાય છે હું આવું છું. જે ભારતવાસી છે બાપ એમની સાથે જ વાત કરે છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત. બાપ આવે પણ છે ભારતમાં, બીજી કોઈ જગ્યાએ આવતા જ નથી. ભારત જ અવિનાશી ખંડ છે. બાપ પણ અવિનાશી છે. એ ક્યારેય જન્મ મરણમાં નથી આવતા. બાપ અવિનાશી આત્માઓને જ સંભળાવે છે. આ શરીર તો વિનાશી છે. હવે તમે શરીરનો ભાન છોડીને પોતાને આત્મા સમજવા લાગ્યા છો. બાપે સમજાવ્યું હતું કે હોળી ઉપર કોકી બનાવે છે તો કોકી આખી બળી જાય છે, દોરો નથી બળતો. આત્મા ક્યારેય વિનાશ નથી થતો. આના ઉપર જ ઉદાહરણ છે. આ કોઈ પણ મનુષ્ય માત્રને ખબર નથી કે આત્મા અવિનાશી છે. તે તો કહી દે છે આત્મા નિર્લેપ છે. બાપ કહે છે
ના, આત્મા જ સારા તથા ખરાબ કર્મ કરે છે આ શરીર દ્વારા. એક શરીર છોડીને પછી બીજું લે છે અને કર્મ ભોગ ભોગવે છે, તો તે હિસાબ કિતાબ લઈ આવે છે ને. એટલે આસુરી દુનિયામાં મનુષ્ય અપાર દુઃખ ભોગવે છે. આયુષ્ય પણ ઓછું રહે છે, પરંતુ મનુષ્ય આ દુઃખોને પણ સુખ સમજી બેસે છે. આપ બાળકો કેટલું કહો છો નિર્વિકારી બનો, છતાં પણ કહે છે વિષ વગર અમે રહી નથી શકતા, કારણ કે ક્ષુદ્ર સંપ્રદાય છે ને, ક્ષુદ્ર બુદ્ધિ છે. તમે બન્યા છો બ્રાહ્મણ ચોટલી. ચોટલી તો સૌથી ઊંચી છે, દેવતાઓ કરતાં પણ ઊંચ છે. તમે આ સમયે દેવતાઓ કરતાં પણ ઊંચા છો, કારણ કે બાપની સાથે છો. બાપ આ સમયે તમને ભણાવે છે. બાપ ઓબિડિયન્ટ સર્વન્ટ બન્યા છે ને. બાપ બાળકોના ઓબિડિયન્ટ સર્વન્ટ હોય છે ને. બાળકોને જન્મ આપી, સંભાળીને, ભણાવીને પછી મોટા કરી જ્યારે વૃદ્ધ થાય છે, તો બધી મિલકત બાળકોને આપીને પોતે ગુરુ કરીને કિનારે જઈને બેસે છે, વાનપ્રસ્થી બની જાય છે. મુક્તિધામ જવા માટે ગુરુ કરે છે, પરંતુ તે મુક્તિધામમાં તો જઈ ન શકે, તો મા બાપ બાળકોની સંભાળ કરે છે. સમજો મા બીમાર પડે છે, બાળકો ખરાબ કરી દે છે, તો બાપને સાફ કરવું પડે છે ને. તો મા બાપ બાળકોના સેવક થયા ને. બધી મિલકત બાળકોને આપી દે છે. બેહદના બાપ પણ કહે છે હું જ્યારે આવું છું તો કોઈ નાના બાળકોની પાસે નથી આવતો. તમે તો મોટા છો ને, તમને બેસીને શિક્ષા આપે છે. તમે શિવ બાબાના બાળકો બનો છો તો બીકે કહેવાઓ છો. એની પહેલાં ક્ષુદ્ર કુમાર કુમારી હતા, વૈશ્યાલયમાં હતા. હવે તમે વૈશ્યાલયમાં રહેવાવાળા નથી. અહીં કોઈ વિકારી રહી ન શકે, હુકમ નથી. તમે છો બીકે. આ સ્થાન છે જ બીકેને રહેવા માટે. કોઈ ખૂબ અનાળી બાળકો છે જે આ સમજતા જ નથી કે ક્ષુદ્ર કહેવાય છે પતિત વિકારમાં જવાવાળાને. તેઓને અહીં રહેવાનો હુકમ નથી, આવી ન શકે. ઇન્દ્રસભાની વાત છે ને. ઇન્દ્રસભા તો આ છે જ્યાં જ્ઞાન વર્ષા થાય છે. કોઈ બીકેએ અપવિત્રને છુપાવીને સભામાં બેસાડ્યા તો બંનેને શ્રાપ મળી જાય છે કે પથ્થર બની જાઓ. સાચે આ ઇન્દ્રપ્રસ્થ છે ને. આ કોઈ ક્ષુદ્ર કુમાર કુમારીઓનો સત્સંગ નથી. પવિત્ર હોય છે દેવતાઓ, પતિત હોય છે ક્ષુદ્ર. પતિતોને બાપ આવીને પાવન દેવતા બનાવે છે. હમણાં તમે પતિતથી પાવન બની રહ્યા છો, તો આ થઈ ગઈ ઇન્દ્રસભા. જો પૂછ્યા વગર કોઈ વિકારીને લઈ આવે છે તો ખૂબ સજા મળી જાય છે. પથ્થર બુદ્ધિ બની જાય છે. અહીં પારસ બુદ્ધિ બનીને રહ્યા છો ને, તો તેમને જે લઈ આવે છે એમને પણ શ્રાપ મળી જાય છે. તમે વિકારીઓને છુપાવીને શા માટે લઈ આવ્યા? ઇન્દ્રને પૂછ્યું પણ નહીં, તો કેટલી સજા મળે છે. આ છે ગુપ્ત વાતો. હવે તમે દેવતા બની રહ્યા છો. ખૂબ કડક કાયદા છે. અવસ્થા જ પડી જાય છે. એકદમ પથ્થર બુદ્ધિ બની જાય છે. જે પણ પથ્થર બુદ્ધિ પારસ બુદ્ધિ બનવાનો પુરુષાર્થ જ નથી કરતા. આ ગુપ્ત વાતો છે જે આપ બાળકો જ સમજી શકો છો. અહીં બીકે રહે છે એમને દેવતા અર્થાત પથ્થર બુદ્ધિથી પારસ બુદ્ધિ બાપ બનાવી રહ્યા છે. બાપ મીઠા બાળકોને સમજાવે છે કોઈ પણ કાયદો નહીં તોડો, નહીં તો એમને 5 ભૂત પકડી લેશે. કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, આ 5 મોટા ભૂત છે. અડધા કલ્પના. તમે અહીં ભૂતોને ભગાડવા આવ્યા છો. આત્મા જે શુદ્ધ પવિત્ર હતો તે અપવિત્ર, અશુદ્ધ, દુઃખી, રોગી બની ગયો છે. આ દુનિયામાં અથાગ દુઃખ છે. બાપ આવીને જ્ઞાન વર્ષા કરે છે.
આ બાળકો દ્વારા જ કરે છે. તમારા માટે સ્વર્ગ રચે છે. તમે જ યોગ બળથી દેવતા બનો છો. બાપ સ્વયં નથી બનતા. બાપ તો છે સેવક. શિક્ષક પણ વિદ્યાર્થીના સેવક હોય છે. સેવા કરી ભણાવે છે. શિક્ષક કહે છે, હું તમારો મોસ્ટ ઓબિડિયન્ટ સર્વન્ટ છું. કોઈને વકીલ, એન્જિનિયર વગેરે બનાવે છે તો સર્વન્ટ થયા ને. તેમજ ગુરુ લોકો પણ રસ્તો બતાવે છે. સેવક બની મુક્તિધામમાં લઈ જવાની સેવા કરે છે. પરંતુ આજકાલ તો ગુરુ કોઈ લઈ નથી જઈ શકતા, કારણ કે તે પણ પતિત છે. એક જ સદગુરુ સદા પવિત્ર છે. બાકી ગુરુ લોકો પણ બધા પતિત છે. આ દુનિયા જ આખી પતિત છે. પાવન દુનિયા કહેવાય છે સતયુગને. પતિત દુનિયા કહેવાય છે કળિયુગને. સતયુગને જ પૂરું સ્વર્ગ કહેવાશે. ત્રેતામાં 2 કળા ઓછી થઈ જાય છે. આ વાતો આપ બાળકો જ સમજી અને ધારણ કરો છો. દુનિયાના મનુષ્ય તો કાંઈ નથી જાણતા. એવું પણ નથી આખી દુનિયા સ્વર્ગમાં જશે. જે કલ્પ પહેલા હતા તે ભારતવાસી ફરી આવશે અને સતયુગ ત્રેતામાં દેવતા બનશે. તે જ પછી દ્વાપરથી પોતાને હિન્દુ કહેશે. આમ તો હિન્દુ ધર્મમાં હજી સુધી પણ જે આત્મા ઉપરથી ઉતરે છે તે પણ પોતાને હિન્દુ કહે છે, પરંતુ તે તો દેવતા નહીં બનશે અને ન સ્વર્ગમાં આવશે. તે ફરી પણ દ્વાપર પછી પોતાના સમય પર ઉતરશે અને પોતાને હિન્દુ કહેવડાવશે. દેવતા તો તમે જ બનો છો, જેમનો આદિથી અંત સુધી પાઠ છે. આ ડ્રામા મોટી યુક્તિ છે. ઘણાની બુદ્ધિમાં નથી બેસતું તો ઊંચ પદ પણ ન મેળવી શકે. આ છે સત્યનારાયણની કથા. તે તો ખોટી કથા સંભળાવે છે. એનાથી કોઈ લક્ષ્મી કે નારાયણ બને થોડી છે. અહીં તમે પ્રેક્ટિકલમાં બનો છો. કળિયુગમાં છે જ બધું જૂઠું. જૂઠી માયા, જૂઠી કાયા, જૂઠા સબ સંસાર. રાવણનું રાજ્ય છે જ જૂઠું. સચખંડ બાપ બનાવે છે. આ પણ આપ બ્રાહ્મણ બાળકો જાણો છો. તે પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર. કારણ કે ભણતર છે. કોઈ ખૂબ થોડું ભણે છે તો નાપાસ થઈ જાય છે. આ તો એક જ વાર ભણતર થઈ શકે છે. પછી તો ભણવાનું મુશ્કેલ થઈ જશે. શરૂઆતમાં જે ભણીને શરીર છોડીને ગયા છે તો સંસ્કાર તે લઈને ગયા છે. પાછા આવીને ભણતા હશે. નામરૂપ તો બદલાઈ જાય છે. આત્માને જ પૂરો 84નો પાઠ મળેલો છે, જે ભિન્ન ભિન્ન નામ, રૂપ, દેશ, કાળમાં પાઠ ભજવે છે. આટલો નાનો આત્મા, એને કેટલું મોટું શરીર મળે છે. આત્મા તો બધામાં હોય છે ને. આટલા નાના આત્મા આટલા નાના મચ્છરમાં પણ છે. આ બધી ખૂબ સૂક્ષ્મ સમજવાની વાતો છે. જે બાળકો આ સારી રીતે સમજે છે તે જ માળાના દાણા બને છે. બાકી તો જઈને પૈસાનું પદ મેળવશે. હમણાં તમારો આ ફૂલોનો બગીચો બની રહ્યો છે. પહેલા તમે કાંટા હતા. બાપ કહે છે કામ વિકારનો કાંટો ખૂબ ખરાબ છે. આ આદિ, મધ્ય, અંત દુઃખ આપે છે. દુઃખનું મૂળ કારણ જ છે કામ. કામને જીતવાથી જ જગત જીત બનશો. એમાં જ ઘણાને મુશ્કેલીઓ અનુભવ થાય છે. ખૂબ મુશ્કેલીથી પવિત્ર બને છે. જે કલ્પ પહેલા બન્યા હતા તે જ બનશે. સમજી શકાય છે કોણ પુરુષાર્થ કરી ઊંચામાં ઊંચા દેવતા બનશે. નરથી નારાયણ, નારીથી લક્ષ્મી બને છે ને. નવી દુનિયામાં સ્ત્રી પુરુષ બંને પાવન હતા. હમણાં પતિત છે. પાવન હતા તો સતો પ્રધાન હતા. હમણાં તમો પ્રધાન બની ગયા છે. એ બંનેએ પુરુષાર્થ કરવાનો છે. આ જ્ઞાન સંન્યાસી આપી નથી શકતા. તે ધર્મ જ અલગ છે, નિવૃત્તિ માર્ગનો. અહીં ભગવાન તો સ્ત્રી પુરુષ બંનેને ભણાવે છે. બંનેને કહે છે હવે ક્ષુદ્રથી બ્રાહ્મણ બનીને ફરી લક્ષ્મી નારાયણ બનવાનું છે. બધા તો નહીં બનશે.
લક્ષ્મીનારાયણની પણ રાજધાની હોય છે. એમણે રાજ્ય કેવી રીતે લીધું એ કોઈ નથી જાણતા. સતયુગમાં આમનું રાજ્ય હતું, આ પણ સમજે છે, પરંતુ સતયુગને પછી લાખો વર્ષ આપી દીધા છે, તો આ અજ્ઞાનતા થઈને. બાપ કહે છે, આ છે જ કાંટાઓનું જંગલ, તે છે ફૂલોનો બગીચો. અહીં આવ્યા પહેલા તમે અસુર હતા, હમણાં તમે અસુરથી દેવતા બની રહ્યા છો. કોણ ભણાવે છે? બેહદના બાપ. દેવતાઓનું રાજ્ય હતું તો બીજા કોઈ નહોતા. આ પણ તમે સમજો છો. જે નથી સમજી શકતા એમને જ પતિત કહેવાય છે. આ છે બ્રહ્મા કુમાર કુમારીઓની સભા. જો કોઈ શૈતાનીનું કામ કરે છે તો પોતાને શ્રાપિત કરી દે છે. પથ્થર બુદ્ધિ બની જાય છે. સોનાની બુદ્ધિ નરથી નારાયણ બનવાવાળા તો નથી. પ્રૂફ મળી જાય છે. થર્ડ ગ્રેડ દાસ દાસીઓ જઈને બનશે. હમણાં પણ રાજાઓની પાસે દાસ દાસીઓ છે. આ પણ ગાયન છે. કિનકી દબી રહેગી ધૂલ મેં, કિનકી રાજા ખાય. આગના ગોળા પણ આવશે તો ઝેરના ગોળા પણ આવશે. મોત તો આવવાનું છે જરૂર. એવી એવી ચીજો તૈયાર કરી રહ્યા છે જે કોઈ મનુષ્યની કે હથિયારો વગેરેની જરૂર જ નહીં રહેશે. ત્યાંથી બેઠા બેઠા એવા બોમ્બ છોડશે, એની હવા એવી ફેલાશે જે જટ ખલાસ કરી દેશે. આટલા કરોડો મનુષ્યનો વિનાશ થવાનો છે. નાની વાત છે શું? સતયુગમાં કેટલા થોડા હોય છે, બાકી બધા ચાલ્યા જશે શાંતિધામ, જ્યાં આપણે આત્માઓ રહીએ છીએ. સુખધામમાં છે સ્વર્ગ, દુઃખધામમાં છે આ નર્ક. આ ચક્ર ફરતું રહે છે. પતિત બની જવાથી દુઃખધામ બની જાય છે, પછી બાપ સુખધામમાં લઈ જાય છે. પરમપિતા પરમાત્મા હવે સર્વની સદગતિ કરી રહ્યા છે, તો ખુશી થવી જોઈએ ને. મનુષ્ય ડરે છે, એ નથી સમજતા મોતથી જ ગતિ સદગતિ થવાની છે. અચ્છા, મીઠા મીઠા શીખી લીધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે ફૂલોના બગીચામાં ચાલવા માટે અંદર જે કામ ક્રોધના કાંટા છે એમને કાઢી નાખવાના છે. એવા કોઈ કર્મ નથી કરવાના જેનાથી શ્રાપ મળી જાય. બીજું છે સચખંડના માલિક બનવા માટે સત્યનારાયણની કથા સાંભળવી અને સંભળાવવાની છે. આ જૂઠ ખંડથી કિનારો કરી લેવાનો છે. વરદાન છે લાઇટના આધાર પર જ્ઞાન યોગની શક્તિઓનો પ્રયોગ કરવાવાળા પ્રયોગશાળી આત્મા ભવ. જેવી રીતે પ્રકૃતિની લાઇટ સાયન્સના અનેક પ્રકારના પ્રયોગ પ્રેક્ટિકલમાં કરીને દેખાડે છે, એવી રીતે આપ અવિનાશી પરમાત્મા લાઇટ, આત્મિક લાઇટ અને સાથે સાથે પ્રેક્ટિકલ સ્થિતિની લાઇટ દ્વારા જ્ઞાન યોગની શક્તિઓનો પ્રયોગ કરો. જો સ્થિતિ અને સ્વરૂપ ડબલ લાઇટ છે તો પ્રયોગની સફળતા ખૂબ સહજ થાય છે. જ્યારે દરેક સ્વયં પ્રત્યે પ્રયોગમાં લાગી જશે તો પ્રયોગશાળી આત્માઓનું પાવરફુલ સંગઠન બની જશે. સ્લોગન છે વિઘ્નોના અંશ અને વંશને સમાપ્ત કરવાવાળા જ વિઘ્ન વિનાશક છે. અચ્છા, ઓમ શાંતિ.